અરે યાર જોરદાર આપણે ફસાઈ ગયા છીએ હા ડાયટમાં ફૂડમાં જે 24 કલાક એના વગર ચાલવાનું નથી એના માટે આપણે કેવા ફસાઈ ગયા આપણે બે રીતે ફસાયા એક આધ્યાત્મિક જગતમાં ફસાયા અને એક ભૌતિક જગતમાં ફસાયા જે હોય તે આપણે કોઈને કોઈક સલાહ આપે ખાવાની કે આ ખાવું જોઈએ આ ના ખાવું જોઈએ આનાથી પ્રોટીન મળશે ને આનાથી મસલ્સ મજબૂત થશે ને આનાથી લોહી પાતળું થશે આનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થશે આનાથી આ ફાયદો થશે એટલું બધું કન્ફ્યુઝન છે કે કરવું શું હવે ભૌતિક જગત છે ભૌતિક જગતમાં વિજ્ઞાન આવે વિજ્ઞાન એવું કહે કે શરીરને પ્રોટીન જોઈએ કાર્બોહાઈડ્રેટ જોઈએ ફેટ જોઈએ મિનરલ્સ જોઈએ કેટલી પ્રકારના નાના પ્રકારના વિટામિન જોઈએ આધ્યાત્મિક જગત એવું કહે છે કે શરીરને ખોરાકની જરૂર જ નથી આપણી સામે એવા દાખલા છે હજારો હું તો એવા હજારો ઋષિમુનિઓને સાધુ સંતોને એવા વ્યક્તિઓને મળ્યો છું મારી આંખે મેં લાઈવ જોયું છે કે એ લોકો કશું જ ખાતા નથી અને છતાં ફિટ છે મજબૂત છે કોઈ બીમાર નથી મેન્ટલી અને ફિઝિકલી બે રીતે ફિટ છે આપણે આટલું બધું પ્રોટેક્શન લેવા છતાં આટલી સારી વસ્તુ ખાવા છતાં આટલી દુનિયાભરની ઔષધિઓ મળવી હોવા છતાં આટલા ડૉક્ટરો હોવા છતાં આટલી હોસ્પિટલો હોવા છતાં બીમારને બીમાર વધતી જાય છે ઘટતી કેમ નથી કેટલી મોટી સમસ્યા છે શું કરશું આપણે 50 વર્ષના થયા હું 50 વર્ષનો થયો મને આટલી પ્રોબ્લેમો છે મારા ફેમિલીમાં આટલી પ્રોબ્લેમો છે તો નવી પેઢી શું કરશે જો અમને હજુ નથી ખબર પડી શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ અને પાછા પૈસા ખર્ચે 10,000 20,000 મહિનાની ફી લે ડાયટિશિયન અને પાછા આપણે સલાહ આપે સવારે એક પપૈયું ખાજો સવારમાં થોડુંક ગાજર ખાજો થોડુંક 2 રોટલી ખાજો કોરી રોટલી ખાજો 100 ગ્રામ દાળ ખાજો અનેક પ્રકારની જેને જેટલું શીખ્યા હોય જેટલી માહિતી છે એવું ડાયટિશિયન આપણે માહિતી આપે પણ કન્ફ્યુઝ તો આપણે છે હેરાન તો આપણે જ થઈ રહ્યા છીએ બરાબર પૈસા બી ખર્ચી રહ્યા છે જે ફૂડ જાય છે એનું આપણે નોલેજ નથી પોતાની જાત ઉપર નુકસાન કરીએ છીએ અને પાછા બીજાને સલાહ આપીને બીજાને પણ નુકસાન કરવા હવે વિજ્ઞાન આવું કે ભાઈ આટલા પ્રોટીનની જરૂર પણ આધ્યાત્મિક એમ કહે છે કે શરીરમાં ખોરાકની જરૂરિયાત નથી અને જીવે છે લોકો આપણી સામેના દાખલા છે આપણા ગુજરાતની જ વાત લઈ લો સુંદરીવાળા માતાજી જો કેટલા વર્ષ સુધી એમણે ખાધું નહીં ખાલી પાણી પીતા હતા ને એકદમ નિરોગી હતા કેટલું એની સ્ટેમિના હતા જ્યાં સુધી એ રહ્યા ધરતી ઉપર ત્યાં સુધી એની સ્ટેમિના હતી